જીવતાનું થઈ ગયું, મરજીવા થઈ ગયું, મરજીવા થઈ ગયો ને પછી પાછા નથી. કેટલા કીધું નશો નામનો હાથું ચડેલા ઉતરે પાછું. જ્યાં જુઓ ત્યાં બીજો નથી સદગુરુનો પાછો. જ્યાં જુઓ ત્યાં એના પછી એમ છે કે પરમાત્મા બીજો નથી. જ્યાં જુઓ ત્યાં બીજો નથી સદગુરુનો વાસો. બહાર ભીતર સદગટ્યો છે એવું છે. બહાર ને ભીતર બહાર છે પરમાત્મા. પ્રગટ કરો, પ્રગટ કરવા માટે શીખવું કીધું. પહેલાં આપણે ગણવી જોઈએ. પ્રથમ તો ગુરુજીનો આ શબ્દ છે હૃદય ધરવું. માની કે ગુરુજીના શબ્દ તમે હૃદય ધરો. ક્યાં ફરો ભાઈ જણી આવ તમે આમ કેમ ફરો છો? સો વાતો ભલે ને સાંભળો છો એને રહેવાની તો હો વાતો આપણે બધી સાંભળીએ છીએ. કાંઈ ફરક પડતો નથી. એમ કે આના વગર જ્ઞાન વગરના નળ છે ને એ તો કે પાવ્યા થઈ ગયું. આવું ન કે સંતો પણ આ કે તકલીફ પડી ગઈ ને આવું સંતો કોઈને કહેવા નથી માગતા, પણ એને કંઈક અંદર સમજાણું હતું. એટલે કે જેને આવું નથી ને જ્ઞાન નથી, સમજણ નથી, આની આ ગુરુજીનું જ્ઞાન નથી, સમજાતું નથી ને એની વાત પાવ્યા છે. એ કે નર નારીમાં ના આવે, નરમાં ને નારીમાં નહીં એવું નર નારીમાં નહીં. પછી કીધું કે આ ભક્તિ વિના કે ભૂત છે. આમે કીધું સંતોએ કે ભૂત છે, સામે મળ્યા નહીં સારા. ભેગી સાહેબની જનેતા નાહક નવાર ગુમાયા. જનેતાને ભેગ છે એમ સંતોએ ફટકો દીધો. જન્મા જાણતો ભગત જાણ એ તો સુર કે દાતા કાંતો લેજે વાજરી કુમારી સત્યનારાયણ. અમે કીધું કેમ કે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે એટલો કિંમતી છે. મોઘો મનુષ્ય અવતાર મનુષ્ય અવતાર મઢ કરીને ભજીયાની ભગવાન હેત કરીને માટે ખાસો જમનો માર પેટ ભરીને માટે તો રામ નામ સંભાળ. આ તમે આપણે આ નવ માસીનો કેટલા હેરાન થયા મોટા માથે લટકતા હોય છે ને એટલે આજીજી કરી પરમાત્મા લાગે મને અહીંથી છોડ હું તારું ભજન જ કરીશ પછી ભૂલાઈ ગયું. એ સંતો યાદ કરાવે છે બીજું નહીં. આ તમે કોલ દીધો છે ને આ યાદ બધાએ જે સંતોની આ વાણી આપણે અત્યારે બોલીએ ને પરમાત્માને મેળવીએ ભજન કરીએ બધા એને આ ગુરુ ચરણે જઈ પછી આ થોડી ઓળખાણ થઈ નથી ડાયરેક્ટ થઈ ને આ મોટા જે અવતારી પુરુષો આવ્યા ને અવતારી જે પરમાત્મા અવતાર ધારણ કરીને એને ગુરુ ચરણે ગયા અવતારો આવીને ગુરુને સિવાય ત્યારે સંત સમજાવે સંતો સિવાયના અવસર એને જાય નહીં પડે ઓળખાણ. ભવાટીમાં ખૂબ ભટકી આવે ને રેસો એ ખૂબ ભટકી તો આવી છે આપણે અને અસંખ્ય યુગોનો મોટી અંધાર એમ કીધું સંતોએ ક્યારેક આ ભીતરમાં અજવાળું થયું ને એટલે કીધું અસંખ્ય યુગથી આપણે ભટકતા હવે મનુષ્ય વખતે આપણે એમાં આ સંતોનો સંગ મળ્યો સુગંધાય ભજન કરી લેવાનું. જો ભજન ન કર્યું તો વરી પાછું આ ઘણી છે બળદ વરી ઘણી છે વાત વરી પાછું ફરવું. આપણે આમાંથી નીકળવા માટે સંતોની વાણી એમ સમજાવે કે આવો જો આ નામનો નશો આ નામ જાણ્યું ને સર્વે જાણ્યું. નામ જાણ્યું ને નામ લિયા તો સર્વ ભેદ વિના નામે નરકમાં ગયા ફટફટ ચાલો. નામ ન જાણ્યું ને ચાર વેદ પેલા વાંચી ના પડે તો એ નરકમાં. એટલે નામ જેને જાણ્યું એને સર્વે જાણ્યું. દૂર મિલા તો સબ મિલા ઓર ન મિલા કોઈ કે સ્રોત ધારાવાળ લક્ષ્મી પાપી ના કરી હોય સ્રોત ધારા છોકરા સૈયા ને ધન તો બધે હોય છે ને પેલા કતલખાનું હોય તો એના ઘરે ઘણું હોય. શું કામ પાપીનું ઘર હોય એ હોય પણ આ નથી હોતું. ભક્તિ છે ને ખૂબ પૂર્વના ભાગ હોય તો બરાબર કીધું પૂર્વનો હોય ને ભાગ
ત્યારે ગુરુજીનું જ્ઞાન છે વિવેક ગુણે કોઈ ભાગવાળાને છે ભાગ્યવા આપણા હોય ને ત્યારે આ મળે મીરાબાઈએ કીધું ભાગે મળ્યો કર્મે જડ્યો હતો એમ આપણને આ ભાગે જડ્યું પછી એમ કીધું એમાં કે આઠે પોરને રાત દિવસ રામથી ભરોસો રાખે આ નશો જેને સડ્યો છે આઠે પોરને રાત દિવસ રામથી ભરોસો સાથે રામ બોલે બોલાવે સદગઢમાં બોલે એની વાત કરે છે કે એના ઉપર ભરોસો પાકો છે બીજે ક્યાંય ધોળ નથી બીજે રખડપટ્ટી નથી જેને જેને આ નશો ચડ્યો છે ને એને બધું બંધ થઈ ગયું એટલે નશો જેને ચડ્યો ને એની વાત ન ચડ્યો હોય ને આપણે કહી છીએ ઘણી કે જેની સુરતા સંબંધમાં ન લાગી હોય પતિવર્તા નારી જે પદમણી જાણે પીયું નહીં ખાતું વિભિચારી નારી હેડે વલગતી વિના વિચારે કરે જ્યાં સુધી પતિવર્તા નારી એટલે સુરતા જ્યાં સુધી શબ્દમાં લાગી નથી ત્યાં સુધી બહાર ભટકી ગોળના માટે ગોળ માટે ખરે ને પણ પછી જ્યારે પતિવર્તા નારી જે એના લગ્ન થાય પછી એનું ગોળ બધી મૂકી એને બધું આવી જાય આપણે બહારની રીતે છે આપણે દીકરી કે બેન કે ગમે લગ્ન કરીએ હારા પક્ષમાં જાય એટલે બધું હોય પછી તો બધી રીતે રહેવું પડે લાજ મર્યાદા બધી રીતે રાખવું જેને વિવેકમાં રહેવું પડે વિવેકમાં ન રહેતો શું થાય તકલીફ થાય ને હાલે નહીં આગળ પછી કેટલું હાલે અધ વચ્ચે રે એ પછી દ્વારકા સંગ પૂગે નહીં એવું થાય આમાં એવું ને એવું છે જો આપણે ભક્તિ કરતા રહીએ જેમાં સુરતા આપણી રહે જો આ રસને માણવો હોય આ ચાકવું હોય અમૃત ચાકવું હોય સંતો એટલે કીધું કુડિયા ન પીવે કપટી ન પીવે અગિલાની અડગા ભાગે કુડિયા આને ચાખી નાખે કપટી આને ચાખી નાખે એને કુળને કપટ જેના હૃદયમાં છે એ તો લડે માણસ એટલે કે હરી કાંઈ સેટો નથી એમ કે છે ને મેં જાણી હરી દોરે હરી તો હૃદયની માં છે હરી તો હૃદયની અંદર છે આડી ત્રાટી કુળ કપડતાની સાંદગી શું આ કુળને કપટ જ્યાં સુધી ભર્યો છે દિલમાં ત્યાં સુધી આ કંઈ પૂજે એવો નથી એટલે કુડિયા ન પીવે કપટી ન પીવે અગ્નિની અડગા ભાગે વિષયમાં જેના મનોરમ હોય અમૃત ક્યાંથી વિષયોમાં જેના મનોરમ હોય છે બહારના રસ જેને ચાખવા શબ્દ સ્પર્શ રૂપરસ ગંધ આપી છે ને બહારના જગતમાં પડ્યું છે જો આમાં આમ જ જેને રહેવું છે એને તો આ રસ મળે એવો નથી પછી કીધું મરજીવા સંતો નશો ફીટો થઈ ગયા પોતાને આઠે પર જેના મન ઉદાસી નહીં સંસારની મરજીવા સંતો થઈ ગયા જેને મનને મારી નાખી મનને સમજાવી દીધું છે મારી નાખો એટલે કે કાઢી તો નાખો પણ મનને આમાં લગાવી દીધું છે નામનું એટલે મરજીવા થઈ ગયા પછી એનું કીધું મન કરે છે એ અવરું ધોળા કરે મને છે ને આમાં લાગી નથી આમાં લાગી નથી ત્યાં સુધી નામમાં લાગી ગયું મરજીવા સંતો નશો થઈ ગયા ભૂલતા આઠે પોર એટલે ઘડી ક્યાં નશો ઉતરે નહીં આઠે પોર મન ઉદાસી નહીં સંસારની આશી સંસારમાં રહેવા છતાંય નહીં સંસારમાં તો રહ્યા સંસારમાં રહીને કરી સંતો બધાય કરી ગયા પરમ બાપુ આમનેમાં જતા બાપા છે અત્યારે બાપા છે જે બધા જે સંતો બધા કરી ગયા બાવન સંતો આવી રીતે આપણી સંસારમાં રહી કૃષ્ણ ભગવાન હતા પરમાત્મા ખુદી શું હતા આમ જ હતા સંસારમાં રહી નથી કરી ભક્તિ એમનું તો કોઈ ધ્યાન નથી ભક્તિ વિના કોઈ ભેટ પડ્યું સંતોએ કીધું ને દેવ દાનવ માનવ જગતમાં ગુરુ સેવા છે તારી ગુરુ ભક્તિ વિના મોક્ષ ન પામે બાવા હોય કે પછી બ્રહ્મચારી કે બાવા હોય કે બ્રહ્મચારી હોય પણ ગુરુ ભક્તિ વગર મોક્ષ ન પામે કેવા કેવા અવતરો આવ્યા એની ગુરુની જરૂર કૃષ્ણ ભગવાનના ગુરુ રામચંદ્ર ભગવાનના ગુરુ વશિષ્ઠ રામદેવપીરના આપણે બોલાવીએ છીએ રામદેવપીરના ગુરુ બાળીના થતા બધાના હતા બધાના ગુરુ હતા ગુરુ વગર ગુરુબીના જ્ઞાન ન ઉપજે ગુરુબીની વેદ ગુરુબીન સંશય ના ભલે ને વાંચું ચાર વેદ તો વાંચી લે પણ આ ભેદ ન મળે આ ભેદ જાણવો હોય ને એટલે સંતો
આ મળે એવું નથી. બીજું બધું જ્ઞાન વિજ્ઞાન અત્યારે કેવું છે કે બધું ના કરીએ પણ ક્યાં માણસને કદાચ ગમે એવું બનાવી નાખે પૂરતું એમાં પ્રાણ ન પૂરી કેમ કે એ પરમાત્મા ના એટલે માણસથી થાય એવું માણસ બધું બનાવી દે બીજું બધું કરે મૂર્તિ મંદિર બનાવે આપણે મંદિર બનાવે તો માણસ અંદર મૂર્તિ પધરાવે માણસ બધું માણસ જ કરે ને અંદર પછી પ્રાણ પ્રતિષ્ઠા કરે તો એ માણસ પ્રાણ પૂરે તો એ માણસ પણ આમાં પ્રાણ પૂરવા વાળો કોણ માણસનો દેહ આવો આ દેહ મંદિર તારો વિશ્વ રૂપાળો સુંદર સુંદર સર્જન આ મંદિરની વાત કરી શકે બહારની વાત નથી કરી આ મંદિરમાં આ સુંદર સર્જન આવે છે આ મંદિરનું બનાવવાવાળો કોણ છે એનો ઘડનારો કોણ છે તો સંતોની વાણી છે કોઈ રે બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર જોગી મળે તો અમે જેવી કાઢું મારા કાયાનો ઘડનારો કે મને બતાવો પાછો છે અંદર બહાર તો કે છે સખી ચોપાટો માંડી અમે સોનમાં આ ક્યાં છે સોન ને ક્યાં બધી આ વાત તો કંઈક સમજી છે શું કહેવા માંગે છે ગુરુ મહારાજ આ બધી રસ્તો બતાવવા છે મને કે અહીંયા આ ચોપાટો માંડવાનો આવી રીતે ખેલ રમવાનો છે રમવા તૈયાર એમ બધા સંતો આ નામ પછી કીધું મરજીવા સંતો થઈ ગયા ગુલતાની આઠે પૂર્ણિમા મનુદાસ જય સત્સંગની પ્રેમ કાલિદાસ ગુરુ પૂરા મળ્યા નશો પાયો હતી ગુરુ મહારાજ પૂરા મળ્યા નશો પાયો હતી નશો નામનો બોલ્યા કુંભારામ સદગુરુ ચરણ આવો નશો કુંભારામ બાપુ સદગુરુ ચરણમાં કાયમ આપણે આ ભક્તિ કરીએ છીએ કાયમ આ નામ સામે નામનું ભજન કરવું આ નામની એકવાર ઓળખાણ થઈ જાય ને એમ તો કહે છે નામ તો સૌ કહે નામ ન જાણે કોઈ નામ જે જાણે એ 52 કે જે નામ જાણે નામની તો વાત છે મને સમજાવવું ને તો આ નામ માળા કહો ભજન કહો કે નામ ભજન વિના નહીં નિસ્તાર સમજ મને કયું શું નામ ભજન વગર નિસ્તારો છે જ નહીં હારો આવે એવો જ નથી આ જન્મ મરણના ચક્કરમાંથી જો છૂટવું હોય ને નામ ભજન કરવું નામ ભજન વિના નહીં નિસ્તાર સમજ મને કયું છે જાગ્રત નગરી મેં જોર ના લૂટે કીધું એકવાર આ જાગ્રત કરી દીધી આ કાયાની ઘરમાં અજવાળું થઈ ગયું જાગ્રત થઈ ગયું આ ચોર ન લૂટે ચોર ક્યાં આપણી અંદર છે ચોર બહાર કોઈ ચોર નહીં અંદર જ આળસ ઈર્ષા ઈંદા અભિમાન આ બધા ચોર છે જો જાગ્રત થઈ ગયો જાગ્રત નગરીમાં ચોર ન લૂટે જખ મારે જમદૂતા કે જમે તમારા ગણે એ પછી પાછું આ ભજન એવું પછી શું કીધું ચોખ્ખું સમજાયું કે જપ કર તપ કર ખોટી તીરથ કર કાશી જઈને ભલે કરવત લે કે જપ કરી લે તપ કરી લે ખોટી યજ્ઞ કર કે ખોટી તીરથ કર કાશી જઈ ભલે કરવત લે તોય મુવા પછી મુક્તિ નહીં કે તોય મર્યા પછી મુક્તિ આ મળવાની નથી રણમાં સર્જી ગયા જન ભૂતા નામ ભજન વિના નહીં આ નામ ભજન જ્યાં સુધી ન જાણી ત્યાં સુધી આનો સમજ મને કયો શું થાય પછી કીધું જોગી હોકર જટા વધારે અંગે લગાવે ભભૂતા કે જોગી થઈને કદાચ જટા વધારે અંગે ભભૂતિ લગાવે હવાય છે ને પીડે એક દમણીકરણ દેહને ચલાવે એ શેના માટે દમણી એટલે રૂપિયા કારણે પૈસા કારણે આ દેહને કેવડો ચલાવે છે અહીંયા પટા લગાવે ને કેવડા કરે એક દમણીકરણ દેહ ચલાવે ઓ જોગી તો હે જગને ધૂતે જગ ધૂતા જગને ધૂતવાળા જગતને આખું ધૂતી સાચા અવધૂતા જોગી તો જાણવું હોય ને અવધૂતા જોગી ક્યાં કે જે શિવજી ભજન કરતા ને અવધૂતા જોગી જેને ઝાંકી સુરતા લાગી સાહેબ છે કામ પ્રદર્શન દેતા જેની સુરતા આમાં સાહિબમાં નામમાં શબ્દમાં જેની સુરતા લાગી છે ને એની વાત આમ પ્રદર્શન દેતા અધર તખત પર આસન રચતા વો જોગી છે વો જોગી છે અવધૂતા જોગી એમાં
ભજન કર્યા તો એ કામ કર્યું. પછી જો આની ઓળખાણ થાય ને, આ જેની સુરતામાં લાગે જાગી ગયા, સુરતા લાગે ને તો જાગ્યા ગયા. એટલે સંતોએ કીધું જાગ્યા સુઈને સુતા સોઈને ગયા ચોરાસી, જાગ્યા સોઈને લખી ગયા. સુતા ને અજ્ઞાનમાં સુતા થાય એને આત્માની ઓળખાણ નથી થઈ. આપણી અંદર જ છે. સંતો એમ કહે છે ને કે ગગન મંડળના ગોગમાં નર સૂતો છે નિરાધાર. શું કહે સૂતો છે અહીંયા નિરાધાર સૂતો પરમાત્મા બોલનારો છે ને આ ક્યાં વસે સૂતો છે. એને જગાડવો હોય તો શું કરે? અહીંયા જવું તો પડે. આપણે સુતા તો સુતા સુઈને ગયા ચોરાસી, જાગ્યા સુઈને જગજી ત્યાં. કાશી જીવન શું તો ભીમના જાણે અનુભવે અહીં પાડવું. જેને અનુભવ કર્યો ને એ પાડ. એને અનુભવ આ રસ ચાખ્યો એને જ ખબર પડે ને. એ ગોળ ખાય એને ખબર પડે કે કેટલો ગળ્યો છે. આમ તો ગળ્યો હોય તો કહેવામાં આવે. આપણે વાણી સંતોષી મોજ મજા કરીએ છીએ, વાણી બોલીએ બધું કરીએ, પણ આપણને જ્યારે એ સ્વાદ આવે જેવો અનુભવ થાય ને તો એ વાત અલગ છે. મૂંગાની સંસાર મૂંગી એવી વાત છે કે સંતોએ એમ કહી દીધું છે પણ તે કહેવામાં આવે એવું નથી. પરમાત્મા એવો છે ને અલગ કીધો, અલગ એટલે લખવામાં નથી આવે એવું. અલગ રૂપી એટલે અમારે કહેવાય કે આવો પરમાત્મા છે. હજારો છે એવો એની ઓળખાણ કરી હોય, આત્માની ઓળખાણ કરવી હોય આપણે. આના વગર થાય એવી નથી. પણ આ કાયમથી કાયમમાં કરવું, રેણીમાં રહેવું અને બીજા બધા અવગુણો કાઢી એક ભજન. આ નામ ભજનમાં લાગે તો કામ. અને સંતો બધા એક જ કર્યું છે. જગત જે કરે એના હમ નથી જોયું. આપણે શું કરવું એ એમ સંતોના કહેવા પ્રમાણે આપણે કરવું. મારા બાપુએ કીધું હું તો મગ્ન થયો હરિના નામમાં. મારી વર્તી છે પ્રભુજીના ધામમાં. મારી વર્તી ક્યાં? પ્રભુના ધામમાં. મગ્ન થયો હરિના નામમાં. આ એક નામમાં મગ્ન થયું. કોઈ મગ્ન થયા છે દેવદૂત, કોઈ મગ્ન થયા દેવદૂતમાં, કોઈ મગ્ન થયા ભ્રમણા ભૂતમાં, કોઈ મગ્ન થયા છે ભ્રમણા ભૂતમાં. હું તો મગ્ન થયો હરિના નામમાં. કોઈ મગ્ન થયા છે લોક લાજમાં. કોઈ મગ્ન થયા છે વાંચી વેદમાં. કોઈ એમાં જ મગ્ન થયા. હું તો મગ્ન થયો હરિના. કોઈ મગ્ન થયા વિખવાદમાં, કોઈ મગ્ન થયા ખાર ખેદમાં. હું તો મગ્ન થયો હરિના નામમાં. આ જગતની આખી વાત કરી. જો આ બધા જગત આખું આમાં પીડ્યું છે, આમાં મગ્ન છે. આપણે આમાંથી નીકળી જવું તો આ ભજન આ નામમાં એક મગ્ન થઈ જાય. શહેરમાં આપણને ગુરુ મહારાજે રસ્તો બતાવી દીધો. કાંઈ કરવાનું નથી, ઘરે બેઠા જઈએ સમરણ આપણને ગુરુ મહારાજ એનાથી જ આગળ વધાવ્યું છે. જે આ બધા એ કરી ગયા છે ઘરે સદગુરુનું સમરણ કરતા ધરતા આવેલું ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારામાં. ધ્યાનમાંથી જ આ જ્ઞાન થયું. આત્મજ્ઞાન જોતું હોય ને અનુભવ કરવો હોય તો ધ્યાન વગર નથી થાય. આ સત્સંગની જરૂર કેમ છે? સત્સંગ કરીએ રસ્તો મળીએ કેમ કે આપણું ભજન વધે. ભજન વધે એના માટે છે કે ખાલી ઉજાગરા કરવાનું મોજ મજા કરવાનું છે ને ચા પાણી કરવાનું કે બસ બેસી એનું કંઈ નથી. ઉજાગરા કરવાનું પણ આપણું ભજન કેમ વધે? વધારે ને વધારે આપણી સુરતા આમ અલગ બને, મન આપણું સ્થિર થાય. મનને સત્સંગની જરૂર એમ છે. મન સત્સંગ વિના સમજે નહીં, સુરતા ભલે નિગમ પડે. મન સત્સંગ વિના સમજે નહીં. એટલે આપણે એના માટે ભજન કરવા માટે આપણે ભજન તો કાંઈ સુરતા રાખી મન આપણું ક્યાંય જાય નહીં. અને સુરતા રાખી શ્વાસ. બધા સંતો અહીંયા કહે છે કે ક્યાં માયા ક્યાં નથી? માયાથી છૂટવું હોય તો શું? માયા તો આ દેહ છે ત્યાં સુધી માયા છે. આ શરીર છે ને ત્યાં સુધી માયા છે. તો માયાથી છૂટવું હોય તો શું કરવું? કઈ બાવા થઈ જાય માયા છૂટે? એમાં ન છૂટે એમ કે યોગી થઈ જાય તો ન છૂટે એમ. તો કેમ છૂટે? આપણે કબીર સાહેબની જે વાણી છે સંતોની કપડા રંગ્યા મનોને રંગ્યું મેરે લાલ પ્રભુ રેવને મળ્યું બધું એ રંગ્યું. મનો એક ન રંગાણો મન એમાં લાગી જાય ને આમાં તો માયા
ત્રિકમ સાહેબની એક વાણી છે કે માયા ક્યાં નથી, જલખંડ પ્રેમ લગી માયા, માયા 3-5 માય, 3 ગુણ ને 5 દેહ છે ત્યાં સુધી માયા, 8નો ઠાઠ છે ત્યાં સુધી માયા છે. પણ માયા એવી જગ્યાએ નથી કે અરધ ઉરધ વચ્ચે રૂપ વચન થાય, શ્વાસોશ્વાસ અરધ ઉરધ રૂપ વચનનું આપણને ગુરુ મહારાજે સમજાય કે શ્વાસોશ્વાસ જો આમાં સમાઈ જાય તો હું માયા. પણ જાણે તો મનને ક્યાં જવા ન દે, એ ગુરુ મહારાજે કીધું ઘણી વખત મનને ફેરાવી એનું ભજન કરો, શ્વાસોશ્વાસ સ્મરણ કરો, પછી બેઠા હોય ભજન કરવાનું. મને ક્યાંય ફરતું હોય તો કંઈ ભજન તો છે નહીં, મન બીજા વિચારોમાં બોલે તો એ ભજન નથી, તો એને કંઈ અનુભવ ન થાય, જીરો મેળવું જીરો, કાંઈ એની આગળ ગતિ નથી. થોડીક તો પકડ હોવી જોઈએ ને, સાધકની આવી પકડ. સાધુ કે ને કે આ બધા વાણીઓમાં કહે છે સાધુભાઈ કેમ કહે છે કે જે સાધ છે આ ભજન કરે છે ને એને કહે છે ભજન સાધુ, એને કહેવાય. બીજાને તો કયા જગતને કયા લેવા દેવા નથી, જે ગુરુમુખી નથી એને આમાં શું ખબર. ભરમ બાપુએ કીધું ઓની મુદ્રામાં જાગ્યા આગમના જ્ઞાન, સાધુભાઈ ધરો હરીના ધ્યાન, કેને કીધું? બીજા જેને ઉપદેશ લીધો નથી એને તો ઓની મને મુદ્રાને ખબર જ નથી. એને કહેવાનો મતલબ છે ત્યાં ઉપદેશ લીધો એને જ કહેવા માંગે છે કે તમે ધરો હરીના ધ્યાન, ઓની મને મુદ્રામાં જાગ્યા આગમના, ઓની મને મુદ્રા આપણા મનમુનિ અંદર ધ્યાન કરવું, અંતરદ્રષ્ટિ, અંતરમાં દ્રષ્ટિ કરવા માટે આપણે ગુરુમાં આપીએ. સારા દોલતના ઘાટ ઉપર નીકળી હીરાની ખાણ, જ્યોતિ જ્યોતિ પ્રજ્ઞા રવિ ભાણ સાથે ધરવા અહીંયા અરદુરદ વચ્ચે રૂપ વચન એને જ વાત આવી. અરદુરદના ઘાટ ઉપર નીકળી હીરાની ખાણ, હીરાની ખાણ કે અંદર ફરી છે, પણ એ પ્રમાણે આપણે રહી તો કરીએ તો થાય ને. આપણને મળતા નથી કેમ? એમાં રહેતા નથી, આપણું મન એમાં લાગતું નથી, ઘડી ઘડી બહાર ભાગે. આમાં સ્થિર થતું નથી, તે ને સ્થિર કરવા માટે પછી કીધું આગળ જઈએ કે ઝગમગ ઝગમગ જ્યોતિ જ્યોતિ પ્રજ્ઞા રવિ ભાણ, ધરો આવી નથી. રવિ ભાણ એટલે રવિ સૂર્ય અને ચંદ્રના આદિ એનું અજવાળું કેવું છે, સૂરજનું એવું અજવાળું કે આપણી અંદર છે ને એવું અજવાળું છે. પણ આપણે એમ કરીએ તો થાય ને, ગુરુ લઈને અજવાળું થઈ ગયું એમ કહી દીધું કે અજવાળું અજવાળું ગુરુ મળ્યા ને મારાથી અજવાળું, ગુરુ મળ્યાને અજવાળું છે પણ એ વચનમાં રહેતો થાય, એટલે જેવી રીતે ભજન કરે તો થાય, એમ તો થાય કરે નહીં તો શું થાય. પછી કીધું વેદવાણીના વિચારથી જાગ્યા આગમના સાર, હા વેદવાણીનો વિચાર. વેદ શું કહેવા માંગે છે? વેદ એમ કે છે કે ભાઈ અહમ બ્રહ્મસ્મિ, તમે પોતે બ્રહ્મ છો, તત્વની ઓળખાણ કરવાની, તત્વની ઓળખાણ કરવી હોય તો આ ગુરુ મહારાજ આપણે રસ્તો બતાવે ને તેથી ક્યાં કરવું. વાણીમાં એમ કે વાણી આપણને બધી આ મીરાબાઈએ કીધું આત્માને ઓળખેલી 1 વર્ષ કીધું આત્માને ઓળખવું હોય તો પેલું તો આ છે ગુરુ મહારાજની ભેદ દીધો, એ ભેદથી ખબર પડે. ગુરુજીના ભેદથી લગ્ન પડ્યા દેખ્યા ઘી લપારા, ઝગમગ ઝગમગ ચોકતી જલ્દી જગતી ન લખતારા. પછી કીધું જણો જણો ઝાલર વાગે વાગે અને બપારા, ધ્યાન ધરીને આમાં જાગી રહ્યું છે દર્શન ખરો હરીની માણસ, હરદમ જાગી હેતે ફેરો મૂકી જાય, હરદમ શ્વાસોશ્વાસ ને જાગીને કીધું એમ જાગીને કેમ કીધું હશે પ્રશ્ન કેમ છે ને, હરદમ જાગીને કે એમાં સુલતા રાખી બહાર ક્યાં જવા નથી, એમ ઊંઘમાં ન જાય એમ, એમાં ધ્યાન ન રહે તો એમ કોઈ કામનું નહીં. એમ ભજન કરવા બેવાનું એમાં ધ્યાન ન રહે, બહાર સુલતા જાય કે બીજા વિચારોમાં હાલી જાય આપણી, એમ નહીં ચિત્રણ કરવા લાગે બીજું તો કંઈ ન થાય. પણ આમાં જાગી નામમાં જાગી આમાં સુલતા રહી જાય, હરદમ જાગી હટી જાય. એટલે પછી કીધું છે કે દેવી પુરુષના હો પ્રકાશા, વિના બત્તી ને વિના તેજ, દેવી પુરુષ હો પ્રકાશા વિના બત્તી ને વિના તેજ, એને ખેલમાં લાગી સુરતા રસાણા અગમદેવ આત્માની ઓળખાણ થઈ ગઈ કે જો પરમાત્માને ઓળખી દીધા એમ કુંભારામાં ગુરુ ભણતા મેં પરિચા પાયા પાયા પદ નહીં નિર્વાણ પદ પાવી
હવે કદી પછી જન્મ મરણમાં કંઈ આવવું જ ન પડે, ફેરામાં આવવું જ ન પડે. આવું કુંભારામ બોલ્યા કે થઈ ધરવાના રીના ધ્યાન મુનિ મુનિ મુદ્રામાં જાગ્યા. આ મુદ્રામાં મને આવું મુનિ મુનિ મુદ્રા આપણે 4 મુદ્રા કહે છે, ખેચરી કાચરી ખેચરી મુનિ મુનિ 5 મુદ્રા અને અગોચરી. આપણને સંતો 2 મુદ્રા સમજાવે છે કે મુનિ મુનિ અગોચરી. આ 2 મુદ્રામાં ભજન કરવાનું પરમાત્મા 2 મુદ્રા બરાબર વાણીમાં કીધું ને મુદ્રામાં તારી આગમના જ્ઞાન એમ કીધું. પછી બીજું એમ કીધું અગોચરી મુદ્રામાં અનહદમાં ત્યાં અલગ પુરુષ બીજા હું એ મુદ્રામાં આવું છે. એ પ્રમાણે પૂરવું તો આપણે ધ્યાનથી આ બધી મુદ્રામાં અનુભવ કરીએ છીએ. ધ્યાન વગર ના થાય એટલે અંધારામાંથી અજ્ઞાન પછી મટે. પછી એમ કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા દિવસ ને રાત. પછી જેને અનુભવ બધો થઈ ગયો જ્ઞાની પુરુષ પછી ધ્યાનમાં જ રહે, હાલતા બેસતા એનું પછી દોર ઘડી કે નથી, દોર નથી. ધ્યાનમાં રહેતા દિવસ ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા બી ના. આ ધ્યાનમાંથી પરમાત્મા ધણી એટલે અલગ ધણી જે છે ને લય અલગ ધણી. ખબર અલગ ધણી એટલે શું? આત્માની અલગ છે, જે લખ્યામાં નથી આવતું. અલગ ધણી સેવા કરતા કરતા આવી ગઈ. પછી કીધું મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડ દીપા. મારા ગુરુ મહારાજ છે કે ભેદ બતાવ્યો કેવો પિંડ, આ પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડથી પર કઈ જગ્યા છે એવી પિંડ ને આ બ્રહ્માંડ બધું આવી ગયું. તો હજી એનાથી પર વળી બીજું હું ગયા એટલે અનહદે નાદ વાગ્યા સરિયાજીના. એનો જ નાદ જ્યાં વાગી ગયો, એનો ઝણકાર થઈ ગયો. 36 લાખ રાગડી ત્યાં થાય છે, 10 નાદ છે. આવું બધું અહીંયા જે વાગી ગયું છે ને એની વાત કરે નાદ બ્રહ્મની. હું કે ગયા ત્યારે આપણે અનહદે નાદ વાગ્યા સરિયાજીવના કારણે કે આપણું કારણસરી એ આપણે આ મનુષ્ય અવતારમાં આવ્યા છે 184 ફેરામાંથી છૂટવા માટે. એ કામ આપણું થઈ ગયું અહીંયા પૂગ્યા. એટલે પૂગાય એમને પૂગાય એમ નથી. એમ એટલે શું કારણસરી આનંદ થયો, આરામ થયો, અંતર લાગ્યો રંગ. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે સાચા ગુરુનો હોય છે. જો તમને સાચા ગુરુનો સમજી જાય તો આ ઓળખાણ થાય. પલમાં મુક્તિ કરાવી દો, પલમાં મુક્તિ. આમાં કંઈ ના બીજું કંઈ ગુરુજીના નામની ભક્તિ છે દિલમાં, મુક્તિ છે પલમાં. પલમાં જ મુક્તિ. તમને ગુરુ મહારાજ કહે કે ભાઈ આમ ભજન કરવું તમારે મુક્તિ. આ ભેદની જરૂર છે. અત્યારના સમયમાં કંઈ એવી વાત તો જોવાય એવી નથી. પેલાના કે એમ તો અત્યારે મેળવે મુક્તિ થઈ જાય. કળયુગમાં છે ને સંતોષ નામ હતા, કેવલ નામ હતા. નામ જેને મળી ગયું સમરે સમરે ઉતરો ભાવ સમરે સમરે ભજન કરીને ભાવ થઈ જવાનું છે. છેલ્લે તમારી આ સુરતામાં રહી જાય. આશા એ વાસા સુરતા એ મુદ્દા સુરતામાં નામમાં રહી જાય. 10મા દ્વારમાં રહી જાય. 9 દ્વારની બધાને ખબર હોય, પણ 10મા દ્વારની ખબર નથી. જેને છે ને 10મા દ્વારની ખબર પડી, 10મા દ્વારે જઈને ગુરુગમ પૂજી સર્વેથી ઊંચી પૂજા 10માના તાળા પૂજા તાળા મોટા અંધાર અંતરમાંથી આજવાળા સંદુરી મારે સબકના પણ તન્મન વિધાન ત્રણ વિદ્યાને જોઈ લાગી વાલાની આવી બંસી ખંડ વાગી રહી છે. ઘડી કંઈ બંધ નથી. બધાના ઘટની અંદર પાછી એવું નહીં કે બધાને ઘટમાં વાગે જ છે, પણ ઓને જાગૃત નથી કરી. અને જેને ગુરુ મળ્યા છે, જેની ભજન કર્યું છે, જાગૃત કરી દીધી. એ બધું કહે છે કે મોરલી વાગે, બંસી વાગે, ઝાલર વાગે, શંખ વાગે, નગારા વાગે, અખંડ આરતી વાગે. આ કોણ કહે છે? જેને જેની અંદર ઓળખાણ કર્યું છે, ભજન કર્યું છે. એમને નહીં ઉપદેશ તો લીધો પછી કે ગુરુ નામની ગાળ ઉતારી એવું નહીં, નુગરા નામની ગાળ ઉતારી એવું નહીં.
કે નુગરા ના કહેવાય એટલે ગુરુ કરાવી જાય એમ કંઈ નથી મેળ પડે. આનું ભજન કરવું પડે, મહેનત કરવી પડે. ગુરુ મહારાજ આપણાને કહે છે કે 3 મહિનાના હાથથી આ ભજન કરો ને. રવિ સાહેબનો દાખલો બપોરે જ વાત કરતા કે રવિ સાહેબે એમ કીધું 3 મહિનાના હાથથી આ ભજન કરો એટલે તમારું કામ થઈ જાય, 100% થઈ જાય. મને આ ઓળખાણ થઈ જાય અંદર તમારી. 3 મહિનાના હાથથી આ આપણે આપે છે ને ગુરુ મહારાજ, 3 મહિનાના હાથથી આ ભજન એક દી નથી થતું. એમ જો સમરણ કરે ને તો એનું કામ થઈ જાય. એમ મેં રવિ સાહેબે તો કીધું છે ગાયના શીંગડામાં થઈ રહીનો દાણો કેટલી વાર લે? રાઈનો દાણો કેટલી વાર લે? શીંગડામાં કેટલી વાર લે? એટલી વાર મન માણસનો સ્થિર નથી. એટલી વાર સ્થિર થાય ને તોય કામ થઈ જાય. એટલી મન સંચળ એટલું છે. હકીકતમાં એવું છે મનની ગતિ છે એવી પવનથી તેજ મનની ગતિ છે. ઘડીક બેઠા બેઠા ક્યાંય ભાગી જાય ને કેવડી કલ્પના કરી નાખે, આગળનું કેવડું વિચારી લે, ભૂતકાળનું વિચારી લે, ભટમાં રહી જાય. અત્યારે જે કરવાનું છે એ રહી જાય, બીજું વિચારી આપણે આ ભજનમાં રહેવું. ભજન વગર કઈ ભેગો નહીં. ધોખો કરશે ધનવાળા કહે છે ને, હજી ફેરી લે માળા, આગળ જમે હે કારા ન કે ખારા. મહારાજની જય હો જય હો.